અહીં પૂગ્યો છું. મારા પરમ પૂજ્ય પિતાશ્રી અને હું બે આરે ડૂબકી મારશું. તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનો ફરીથી આજે વિડીયોમાં. તો વિડીયોમાં વાત કરવાની છે રાજભા ગઢવી વિશે, કે તેના પિતા સાથે એને ડૂબકી મારવાની વાત જે કરી છે આપણે થંબનેલમાં તમે જોયું છે. તો ડૂબકી મારવાની હકીકત શું છે, એના પિતા સાથે એવું તો બની ન શકે કે પિતા સાથે ડૂબકી મારી શકે, કેમ કે એના પિતાજીનું અવસાન થઈ ગયું છે. પણ હકીકત જે છે આગળ વિડીયોમાં બતાવવાનું છે. તો રાજભા ગઢવી માટે અને તેના પિતા માટે વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. અને આગળ આપણે આવો જે રાજભા ગઢવીનો વિડીયો છે એ જોઈએ. જય ગંગા જમના સરસ્વતી, જય હો પ્રયાગરાજ. મારા પરમ પૂજ્ય પિતાશ્રીના અસ્થિ લઈ અને હું ઉતર્યો છું પ્રયાગરાજ. અને મારા પિતાશ્રીના પુણ્યથી જો તો ભાઈ રાજભા ગઢવી છે અત્યારે પહોંચી ગયા છે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં. અને ત્યાં પોતાના પિતાના જે અસ્થિ છે તે પધરાવવા માટે ગયા છે. અને તેની સાથે ઘણા બધા મિત્રો પણ છે, એના ઘરના સભ્યો પણ છે. અને ભાઈ એટલી વ્યવસ્થા રાજભા ગઢવી માટે પ્રયાગરાજમાં કરાવી દેવામાં આવી છે, કેમ કે અત્યારે અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો હોય છતાં પણ રાજભા ગઢવીને માન આપી અને પિતાને માન આપી અને જે વ્યવસ્થા છે એ કરાવી દીધી છે પોલીસે. અને પોલીસે એની ગાડી હકાવી છે. પણ રાજભા ગઢવીએ ભાઈ વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો તો એને તાત્કાલિક ડિલીટ કરવો પડ્યો છે, કેમ કે ભાઈ છે એ સરકારી જે કાયદા કાનૂન હોય એને વિરોધમાં હોય તો તાત્કાલિક વિડીયો ડિલીટ કરી નાખ્યો છે. એનું કારણ એ જ છે કે બીજા વાંધા ઉઠે એ પહેલાં એને વિડીયો ડિલીટ કરવો પડ્યો છે. તો આગળ આપણે આખો વિડીયો પર જોવાનો છે કે એણે શું કીધું હતું. તો વિડીયો આપણી પાસે આવી ગયો છે, તો આપણે એના વિશે વિડીયો વિશે આગળ જે વાત કરવાની છે અને વિડીયો જે આપણે સાંભળવાનો છે એ વિડીયો જોઈ અને તમે રાજભા ગઢવી માટે અને પિતા માટે જરૂરથી લાઇક કરી દેજો. અત્યારે તો સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં અને બધામાં એનો વિડીયો છે એ ડિલીટ થઈ ગયો છે, પણ આ વિડીયો તમે આગળ જુઓ. વ્યવસ્થા અદભુત છે બધી. જય માતાજી, જય પ્રયાગરાજ, જય હો ના અસ્થિ. અને હું બસ પણ વ્યવસ્થા અદભુત છે બધી. જય માતાજી, જય પ્રયાગરાજ, જય હો મહાકુંભ.